બોલિવૂડની ફિલ્મ રઈસમાં જે રીતે બોટમાં દારૂ ભરીને દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, તેવી જ રીતે બુટલેગર દમણથી દારૂ ભરી બોટને દરિયાઈ માર્ગે ચોરવાડ ખાતે ડિલિવરી કરવા જઈ રહ્યો હતો. જોકે 31ની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને ગીર સોમનાથ એલસીબી પોલીસે ઝડપી પાડ્યું હતું. 31ની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ફિશિંગ બોટને બે બુટલેગરો સાથે દરિયામાં જઈને ગીર સોમનાથ એલસીબી ટીમે ઝડપી લીધા હતા. દમણમાંથી દારૂનો જથ્થો ભરીને ફિશિંગ બોટ ચોરવાડ ઉતરવા જતી હોવાનું સામે આવ્યું હતું. બોટમાંથી 131 પેટી જેની કિંમત 5.25 લાખનો દારૂનો જથ્થો, બોટ, 2 એન્જિન મળી કુલ મળીને ₹12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધતા તજવીજ હાથ ધરી હતી. દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે એલસીબીના પીઆઈ એબી જાડેજાએ કહ્યું કે મૂળ દ્વારકાની ફિશિંગ બોટ દમણથી દારૂ ભરીને નજીકના ચોરવાડ ખાતે ડિલિવરી કરવા જતી હતી. બોટમાંથી ₹5.25 લાખની કિંમતની 131 પેટી દારૂના જથ્થા સાથે મૂળ દ્વારકાના આરિફ ગફૂર ભેસલિયા અને ઇન્દ્રિશ અલરખા મુસા નામની 2 બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યા છે. બોટમાં 2 એન્જિન અને મોબાઈલો મળી કુલ મળીને ₹12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.